લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકા પંચાયત ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. હસ્તકલાની નિયામક શ્રી રોજગાર અને તાલીમ કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યના હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ કચેરી સંચાલિત હેઠળ રોજગાર મેળામાં આવનારા યુવાનો માટે નોકરીની અગણિત તક લઈને કલોલ શહેર અને તાલુકાની 8 જેટલી કંપનીઓમાં સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ માટે ટેકનોપ્લાક્સ ઇન્ડિયામાં BSc ડિપ્લોમા, ITI, ઇલેક્ટ્રિશિયન, ફિટર તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તેમજ લિંકન ફાર્મા ITI 10 પાસ અને 12 પાસના વ્યક્તિઓ માટે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ITI ઇન્ડસ્ટ્રીઝ, બિલેશ્વરપુરામાં ITI આઇરિસ ઓટોમેશન ITI ડિપ્લોમા, BBCom તેમજ ગેલેક્સી ઇલેક્ટ્રોનિક અને સાયન્સ ગ્રુપ કંપનીઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ કોઈપણ સ્નાતક માટે ભરતી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નોકરી મેળવવા પોતાની અરજીઓ સાથે ઇન્ટરવ્યૂ આપ્યા હતા.